વડોદરા શહેરના ફતેપુરા ભાંડવાડા નજીક વર્ષો જૂનું લીમડાનું ઝાડ તૂટી પડતા નીચે પાર્ક કરેલી 4 રિક્ષાઓ દબાઈ જતા મોટું નુકસાન થયું હતું। સદનસીબે આ ઘટના સમયે કોઈ હાજર નહીં હોવાથી મોટી જાનહાનિ થતાં ટળી હતી, જ્યારે બનાવના પગલે ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર આવી પહોંચ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। વડોદરા શહેરમાં મધ્યરાત્રિએ ધોધમાર વરસાદ વરસ્યો હતો। વીજળીના કડાકા અને તેજ ફૂંકાયેલા પવનના કારણે શહેરના જુદા જુદા વિસ્તારોમાં વૃક્ષ તૂટી પડવાના બનાવો બન્યા હતા। તેવામાં શહેરના ફતેપુરા ભાંડવાડા શ્રી સ્વામિનારાયણ મંદિર પાસે વર્ષો જૂનું લીમડાનું ઝાડ તૂટી પડતા નીચે પાર્ક કરેલી 4 રિક્ષાઓ દબાઈ ગઈ હતી। તમામ રિક્ષાઓને ભારે માત્રામાં નુકસાન થયું હતું। જોકે આ ઘટના સમયે સ્થળ પર કોઈ હાજર નહીં હોવાથી મોટી જાનહાનિ થતાં ટળી હતી। બનાવની જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર દોડી આવ્યા હતા અને કટર મશીન વડે ઝાડને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી।